જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે સાંભળશું શ્રી દ્વારકાધીશના કૃપાપાત્ર શ્રી દામોદરદાસ સાંભળવાલાજીની વાર્તાનો ભાગ 21 અને 22. હવે પેલી નાવનું શું થયું તે જોઈએ. નાવ અડેલ આવી પહોંચતા શ્રી મહાપ્રભુજીને ત્યાં સમાચાર પહોંચાડવામાં આવ્યા. કોઈ વૈષ્ણવે જઈને કહ્યું કે શ્રી દ્વારકાધીશ સર્વ સંપત્તિ સાથે નાવમાં પધાર્યા છે. આ વખતે શ્રી ગોપીનાથજી બહાર હતા. કદાચ વય મોટી નહીં હોય. શ્રી મહાપ્રભુજી અંદર બિરાજતા હતા. ત્યાં જઈને એમણે ખબર આપી, અરે તાજજી નારાયણ પ્રભુ લક્ષ્મીજી સહિત પધાર્યા છે. શ્રી વલ્લભને પુત્રની વાણીમાં એવો ધ્વનિ લાગ્યો કે એમણે લક્ષ્મીને પ્રાધાન્ય આપ્યું હોય. આપશ્રીથી કહેવાઈ ગયું, અરે લાલ, ઠાકોરજીનો વૈભવ જોઈને તારું મન લલચાયું. પુત્રને પણ જરા ખોટું લાગી ગયું. એમનાથી બોલાઈ ગયું, તાજજી તમારો થઈને ઠાકોરજીની સંપત્તિની કામના રાખે તેવો નિર્વંશ જાય. અને ખરેખર આ સંપત્તિએ ભવિષ્યમાં એ અનર્થ કર્યો પણ ખરો. શ્રી ગોપીનાથજીના એકના એક પુત્ર શ્રી પુરુષોત્તમજી અપુત્ર રહીને લીલામાં પધાર્યા. એમનો વંશ ત્યાંથી જ અટકી ગયો. આ બધું આમ કેમ સમજાય તેવું જ છે. દામોદર દાસના દેહ ત્યાગ પછી એમની સંપત્તિનો કાયદેસરનો માલિક એમનો પુત્ર થયો. પુત્ર મ્લેચ્છ હતો એટલે આસુરી સંપત્તિ થઈ. આસુરી સંપત્તિ અલૌકિકમાં આવે તો તે ત્યાં પણ અનર્થ જ કરે ને. લાડબાઈ ધારબાઈની વાત જાણીતી જ છે. સર્વ સામર્થ્યવાન શ્રી વલ્લભ આ સંપત્તિની ભાવિ અનર્થકારિતાને સમજી ગયા. વૈષ્ણવને આજ્ઞા કરી, શ્રી દ્વારકાધીશ પ્રભુને નાવમાંથી પધરાવી લાવો અને સર્વ સંપત્તિ સહિત નાવને શ્રી યમુનાજીમાં ડૂબાડી દો. નાવ ડૂબાડવામાં આવી. સરજ ચૂકથી કહો કે ગમે તેમ, પણ સાથે આવેલી દાસી પણ નાવ સાથે શ્રી યમુનાજીને પ્રાપ્ત થઈ. પતિ પત્ની અને દાસી ત્રણે દ્વારકાધીશના કૃપાપાત્ર હતા ને. ત્રણેને એક સહ અલૌકિક ગતિ પ્રાપ્ત થઈ. કેવું નવાઈ જેવું બની ગયું. જય શ્રી કૃષ્ણ.